જો આ 6 સંકેત મળે તો સમજવું કે તમારી મૃત્યુની ઘડી નજીક છે. યમરાજ આપે છે આ સંકેતો અને શરીરમાં આવે છે આવા ફેરફાર. હા મિત્રો, જ્યારે આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લેવું કે તમારી મૃત્યુ નજીક જ છે. નમસ્કાર, જય માતાજી. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર. મિત્રો, જેનો જન્મ થયો છે તેની મૃત્યુ પણ નિશ્ચિત છે, પરંતુ મનુષ્ય એવો વ્યવહાર કરે છે કે જાણે તેની મૃત્યુ ક્યારેય નહીં થાય. આજનો માણસ લોભ તથા મોહમાં એવી રીતે ગૂંચવાયેલો રહે છે કે ક્યારે તેની મૃત્યુનો સમય આવી જાય છે તેને તેની ખબર જ નથી પડતી. તેથી મિત્રો, યમરાજ પણ દરેક મનુષ્યને મૃત્યુ પહેલા અમુક ખાસ ચોક્કસ સંકેત આપે છે. જેણે જ્ઞાની લોકો આ સંકેતને સમજીને પોતાનો પરલોક સુધારી લે છે તો કેટલાક લોકો તેને નજરઅંદાજ પણ કરી દે છે. તેમજ વહાલા મિત્રો, મૃત્યુ પહેલા યમરાજ કયા ખાસ ચોક્કસ સંકેત આપે છે તેનાથી સંબંધિત એક કથા વાર્તા પણ છે. જે કથા વાર્તાની આજે આપણે આજના વિડીયોમાં સાંભળીશું અને આ સંકેતોને સમજીશું. તે પહેલા મિત્રો, આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરજો, તેમજ વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો અને વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો, જેથી કરીને આ સંકેતો વિશે આપ સૌ જાણી શકો અને સમજી શકો. મિત્રો, અધૂરું જ્ઞાન નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ તેવી આપ સૌને ફરી એકવાર હું વિનંતી કરું છું. મિત્રો, સામાન્ય રીતે જોઈએ તો મૃત્યુનું નામ સાંભળતા જ બધા ડરી જાય છે અને એ વાત સાચી છે કે કોઈ પણ મનુષ્ય મરવા માંગતો નથી, પરંતુ મૃત્યુ એક અચૂક સત્ય છે જેને કોઈ વ્યક્તિ જૂઠું બોલી શકતું નથી. અને મિત્રો, ઘણા હિન્દુ શાસ્ત્રોમાં મૃત્યુ સાથે સંકળાયેલા ચિહ્નોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને આવો જ એક ગ્રંથ શિવ મહાપુરાણ પણ છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં આ પુસ્તકનું વિશેષ મહત્વ છે અને ભગવાન શિવે પોતે જ શિવ મહાપુરાણમાં દેવી પાર્વતીને મનુષ્યોના મૃત્યુ સાથે જોડાયેલા ઘણા ગુપ્ત સંકેતો જણાવ્યા છે. જે સંકેતોને સમજીને જાણી શકાય છે કે વ્યક્તિનું મૃત્યુ કેટલા સમયમાં થઈ શકે છે. મિત્રો, હાલના સમયે તમને આ વાતો સાંભળવામાં અજીબ લાગી શકે છે, પરંતુ આ પુસ્તકમાં મૃત્યુના સંકેતો વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, આવો જાણીએ આપણે યમરાજ જી દ્વારા કહેવામાં આવેલ ખૂબ જ બોધદાયક વાર્તા દ્વારા કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તે પહેલા ભગવાન કેવા સંકેતો આપે છે. તો મિત્રો, એક સમયની વાત છે જ્યારે યમુના નદીના કિનારે અમૃત નામનો એક વ્યક્તિ રહેતો હતો અને તે યમ દેવતાની દિવસરાત પૂજા કરતો હતો, કારણ કે તેને કાયમ પોતાની મૃત્યુનો ડર સતાવતો રહેતો હતો. ત્યારે એક દિવસ આ વ્યક્તિની ભક્તિથી યમરાજે પ્રસન્ન થઈને તેને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે અમૃતે યમરાજ પાસે તેની અમરતાનો વરદાન માંગ્યું. તો યમરાજે તેને સમજાવ્યું કે જેણે જન્મ લીધો છે તેની તો એક દિવસ મૃત્યુ નિશ્ચિત જ છે. હવે યમરાજની આ વાત સાંભળીને અમૃતે તેમને કહ્યું કે જો મોતને ટાળી નથી શકાતું તો જ્યારે મારી મૃત્યુ એકદમ નજીક હોય તો મને ખબર પડી જાય, જેથી હું મારા પરિવાર માટે કંઈક વ્યવસ્થા કરી શકું. તેના પછી યમરાજે અમૃતને મૃત્યુની પૂર્વ જાણ કરવાનો વાદો કરી દીધો અને યમરાજે તેના બદલામાં અમૃતને કહ્યું કે એ પણ વચન આપે કે જ્યારે તેને મૃત્યુનો સંકેત મળશે ત્યારે તે સંસારથી વિદાય લેવાની તૈયારી કરવાની શરૂઆત કરી દેશે. આટલું કહ્યા પછી યમરાજ અદૃશ્ય થઈ ગયા અને આ રીતે જ વર્ષો વીતતા ગયા અને અમૃતે યમરાજના વચનથી ચિંતામુક્ત થઈને સાધના છોડી વિલાસિતાપૂર્ણ જીવન જીવવાનું શરૂ કરી દીધું. મૃત્યુની હવે તેને જરાય ચિંતા નહોતી થતી. ધીમે ધીમે અમૃતના વાળ સફેદ થવા લાગ્યા અને થોડા વર્ષો પછી તેના બધા જ દાંત તૂટી ગયા. પછી આંખોની રોશની પણ નબળી થઈ ગઈ. તેમ છતાં તેને યમરાજનો કોઈ સંકેત ન મળ્યો. આવી જ રીતે થોડા વર્ષો હજુ નીકળી ગયા અને હવે તે પથારીમાંથી ઊભા થવામાં પણ અસમર્થ થઈ ગયો. તેનું શરીર લકવાગ્રસ્ત સ્થિતિમાં પહોંચી ગયું, પરંતુ તેણે મનમાં જે યમરાજને મૃત્યુનો કોઈ સંકેત ન આપવા માટે આભાર વ્યક્ત કર્યો.
એક દિવસ તે હેરાન રહી ગયો જ્યારે તેણે પોતાની પાસે યમદૂતો જોયા. પછી યમદૂત તેને યમરાજ પાસે લઈ ગયા. ત્યારે અમૃતે યમરાજને કહ્યું કે તમે તો મૃત્યુ પહેલા મને કોઈ પણ સંકેત નહોતો આપ્યો, તો પછી મને કેમ આવી રીતે આ યમદૂતો તમારી પાસે લઈને આવ્યા છે? ત્યારે યમરાજે તેને કહ્યું કે મેં તને 4 સંદેશ આપ્યા હતા, પરંતુ તારી વિલાસિતાપૂર્ણ જીવનશૈલીએ તને અંધ બનાવી દીધો હતો. યમરાજ કહે છે કે જ્યારે તારા વાળ સફેદ થઈ ગયા હતા ત્યારે તે તારી મૃત્યુનો પહેલો સંકેત હતો, અને જ્યારે તારા બધા દાંત તૂટી ગયા ત્યારે તે મારો બીજો સંકેત હતો, અને ત્રીજો સંકેત જ્યારે તે તારી દ્રષ્ટિ ગુમાવી દીધી હતી તે, અને ચોથો સંકેત એ હતો કે જ્યારે તારા શરીરના તમામ અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ તું તેમાંથી કોઈ પણ સંકેતને સમજી ન શક્યો. મિત્રો, આ રીતે યમરાજ તેમની વાર્તા પૂરી કરે છે અને અમૃતને પણ તેની ભૂલનું કારણ સમજાઈ જાય છે કે મને મારા છેલ્લી ઘડીના સંકેતો તો ભગવાને આપ્યા હતા, પણ હું તે સંકેતોને જાણી ના શક્યો, સમજી ના શક્યો, ને મેં મારી લાલચમાં અને લોભમાં આખું જીવન વ્યતીત કરી દીધું. એમ કરીને અમૃત મૃત્યુલોકમાં સ્થાન મેળવી લે છે. અને હવે મિત્રો, આપણે એ સંકેતો પણ જાણીએ કે જે સંકેતોને શિવ મહાપુરાણમાં જણાવેલા છે, તો એ સંકેતો કયા છે તે જાણીએ. નંબર 1, જો અચાનક જ કોઈ વ્યક્તિના શરીર પર વાદળી કે પીળા કે લાલ રંગના નિશાન દેખાય છે તો 6 મહિનામાં તેનું મૃત્યુ થઈ શકે છે. નંબર 2, મિત્રો, જે વ્યક્તિનું મોં, કાન, આંખ અને જીભ બરાબર કામ નથી કરતી, તેના જીવનના માત્ર 6 મહિના જ બચ્યા હશે તો એમ કહી શકાય. નંબર 3, જો કોઈ વ્યક્તિનું ગળું અને મોં વારંવાર સુકાવા લાગે છે તો તેનું મૃત્યુ 6 મહિનાની અંદર શક્ય છે. નંબર 4, જ્યારે કોઈનો ડાબો હાથ સતત મચકોડાય છે અને તાળવું સુકાઈ જાય છે તો તે માણસનું મૃત્યુ 1 મહિનાની અંદર થઈ શકે છે. નંબર 5, મિત્રો, જેને ચંદ્ર અને સૂર્યની આસપાસ કાળા કે લાલ વર્તુળો દેખાવા લાગે છે તે વ્યક્તિ 15 દિવસમાં મૃત્યુ પામે છે. નંબર 6, મિત્રો, શિવ મહાપુરાણ અનુસાર જે વ્યક્તિ ચંદ્ર અને તારાઓ બરાબર નથી જોતો અથવા કાળો રંગ જોતો નથી તે 1 મહિનામાં મૃત્યુ પામે છે. નંબર 7, જે વ્યક્તિ અચાનક વાદળી માખીઓથી ઘેરાઈ જાય છે તેની પાસે માત્ર 1 મહિનો બાકી હોઈ શકે છે. નંબર 8, મિત્રો, જે વ્યક્તિના માથા પર ગીધ, કાગડો કે કબૂતર આવીને બેસે છે તેનું મૃત્યુ 1 મહિનાની અંદર થઈ શકે છે. નંબર 9, જેને પાણી, તેલ, ઘી કે અરીસામાં પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી તો તે વ્યક્તિ માત્ર 6 મહિના જ રહી શકે છે. નંબર 10, મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ તેના માથા વગર પોતાનો પડછાયો જુએ છે તો તે વ્યક્તિ પણ 6 મહિનામાં મરી શકે છે. નંબર 11, જે માણસ અગ્નિનો પ્રકાશ બરાબર જોતો નથી અને તેની ચારે બાજુ અંધકાર જુએ છે તે વ્યક્તિનું 6 મહિનામાં નિધન થઈ શકે છે. નંબર 12, મિત્રો, શિવ પુરાણ અનુસાર જે વ્યક્તિ ધ્રુવ તારો અને સૂર્ય જુએ છે અને રાત્રે મેઘધનુષ જુએ છે તેની ઉંમર 6 મહિના જેટલી જ બાકી હોઈ શકે છે. નંબર 13, મિત્રો, શરીર છોડવાના છેલ્લા સમયમાં વ્યક્તિનો અવાજ પણ સમાપ્ત થઈ જાય છે અને તે બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી, તેમજ અવાજ કર્કશ થઈ જાય છે, જાણે કોઈએ ગુંગળાવી દીધું હોય. નંબર 14, મિત્રો, વાળનું સફેદ થવું, દાંત ખરવા, દૃષ્ટિ નબળી પડવી અને શરીરના અંગોનું કામ ન કરવું એ પણ મૃત્યુ પહેલાના સંકેતો હોઈ શકે છે. નંબર 5, મિત્રો, પુરાણ મુજબ જ્યારે કોઈનું મૃત્યુ નજીક આવે છે તો તેને પોતાનું નાક દેખાવાનું બંધ થાય છે અને તે લાખ પ્રયાસ કરી લે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી. નંબર 16, જે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તેને ચંદ્ર, સપ્તર્ષિત તારો અને અન્ય તારા પણ દેખાતા બંધ થઈ જાય છે. તેથી જો કોઈ વ્યક્તિ સાથે આવું થાય તો સમજી લેવું કે તેનું જીવન થોડું જ બચ્યું છે. મિત્રો, અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે અને અમારી આ ચેનલ કે અમે આ વાતની પુષ્ટિ કરતા નથી, તેમજ કોઈ પણ વ્યક્તિની લાગણીને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય પણ નથી. તેથી આપ સૌને અમારા કોઈ શબ્દના ઉલ્લેખથી ઠેસ પહોંચી હોય તો અમને માફ કરજો અને આજના આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો.
તેમજ મિત્રો જો આજનો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાની સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા હૃદયથી હર હર મહાદેવ ચોક્કસથી લખજો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય માતાજી જય માતા લક્ષ્મી હર હર મહાદેવ।